નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકો। દર્શક મિત્રો, આજે એટલો અતિ ગંભીર વિષય સામે આવ્યો છે જેના વિશે અવારનવાર આપણે વાતચીત કરતા રહેતા હોઈએ છીએ। સામાન્ય રીતે જ્યારે કોઈ બગડેલા અખાદ્ય જથ્થાની વાત હોય અથવા તો નકલી પનીર કે નકલી દૂધની વાત હોય, સામાન્ય આપણે તહેવારો દરમિયાન કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તહેવાર વગર સામે આવ્યો છે। અમદાવાદના 27,000 રેસ્ટોરન્ટમાં નકલી પનીર જે છે બનતું હોવાની, વપરાતું હોવાની જે વિગતો છે તે સામે આવે છે અને આ આંકડો તો માત્ર ને માત્ર અમદાવાદનો છે, એટલે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે જો ગુજરાત અને ભારત વિશે આપણે વિચારીએ તો કેટલી મોટી માત્રામાં, કેટલા મોટા જથ્થામાં જે લોકો છે એ અખાદ્ય જથ્થો ખાઈ રહ્યા છે, નકલીના નામે પનીર, દૂધ, દહીં વગેરે જેવી ખાદ્ય વસ્તુઓ ખાઈ રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। એટલે આપણે કહી શકીએ કે બાળકોના ટિફિનથી લઈ અને પરિવારના ડિનર સુધી હવે કઈ જગ્યાએ ક્યાં કેટલું નકલી છે। તમે જેને હેલ્ધી માની અને ખાઈ રહ્યા છો કે આ વસ્તુ હેલ્ધી છે, એ ખરેખર હેલ્ધી છે કે નહીં તે પણ એક સવાલ ઊભો થયો છે। અને બીજો સવાલ એ પણ થાય કે જ્યારે આટલી મોટી સંખ્યામાં 27,000 રેસ્ટોરન્ટ, એટલે ઓલમોસ્ટ અમદાવાદમાં જેટલું પણ પનીર વપરાય છે તેમાંથી 90% જેટલું જે પનીર છે એ નકલી સાબિત થયું છે। એટલે આપણે કલ્પના ન કરી શકીએ અને ચોક્કસપણે તો આપણે માનવું જ રહ્યું કે જીવનમાં એકવાર ચોક્કસ મેં અને તમે નકલી પનીર આરોગ્યું હશે તે તો નક્કી જ છે। એટલે આજના વિષય પર જ ચર્ચા કરવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે। ડોક્ટર અતુલ સોની જેઓ એક્સ ફૂડ એનાલિસ્ટ છે અને સાથે જોડાયા છે ડોક્ટર અનિંદિતા મહેતા જેઓ CEO ઓફ CERC છે। સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। નમસ્કાર। થેન્ક યુ। સૌથી પહેલા ડોક્ટર અતુલ, આપનાથી હું શરૂઆત કરવા માંગીશ આજના વિષયની। અમદાવાદમાં જ આંકડો સામે આવ્યો છે 27,000 રેસ્ટોરન્ટ। ડોક્ટર અતુલ, આ એટલો મોટો આંકડો છે, શું કહેવું છે આપનું કે અમદાવાદમાં જ જો આ નકલી પનીર આટલું મળતું હોય તો ગુજરાતની તો ક્યાં કલ્પના જ કરવી? જે આંકડો મોટો છે, આ પહેલા બી એસોસિએશન, ફરસાણ મીઠાઈ એસોસિએશન કે હોટલ એસોસિએશને પણ એવું કહ્યું છે કે 98% જેવું પનીર જે વપરાય છે એ પનીર નથી, એ બીજું કંઈક છે। એટલે જે નકલી પનીર આપણે કહીએ છીએ એ નકલી પનીર એનાલોગ પનીર હોય છે અને એનાલોગ પનીર એ અખાદ્ય નથી, ખાદ્ય પદાર્થ છે, પણ એ વસ્તુ એ છે કે પનીરના નામે વેચવામાં આવે છે। એટલે જે ગ્રાહક જે જાય છે એ પનીર ની સબ્જી લે છે કે અથવા પનીરની કોઈ વસ્તુ બજારમાંથી ખરીદે છે, હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, ત્યારે એને ખબર નથી કે જે પનીર જે છે એ પનીર નથી, એ પનીર સિવાયની કોઈ વસ્તુ વેચાઈ રહી છે। બિલકુલ અનિંદિતા, શું કહેશો આપ? એનાલોગ પનીર વિશે ડોક્ટર અતુલે વાત કરી છે, આપના મતે આ જે પનીર છે એ સ્વાસ્થ્ય માટે લોકોના કેટલું હાનિકારક છે અને જ્યારે અમદાવાદમાંથી આંકડો સામે આવ્યો હોય 27,000 રેસ્ટોરન્ટમાં આવું પનીર મળતું હોય, એનાલોગ પનીર, તો શું કહેશો આપ? તો સૌથી મોટી પ્રોબ્લેમ એ છે કે આપણા જે ગ્રાહક છે એમને ખબર નથી કે આ એનાલોગ પનીર અથવા તો ઇમિટેશન પનીર પણ એને કહી શકાય, એની વિશે એની જે ફોર્મેશન છે, એ શેનાથી બનેલું છે એ કઈ વાતની ખબર નથી। આ જે એનાલોગ પનીર છે એમાંથી ડેરીની ફેટની જે ગુણવત્તા છે, જે પ્રોટીન છે, એ બધું કાઢી નાખવામાં આવે છે અને એને સબસ્ટિટ્યુટ કરવામાં આવે છે હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ અથવા તો પામ ઓઇલ અને સ્ટાર્ચ, મિલ્ક પાવડર, એમાં ઇમલ્સિફાયર અને કેમિકલ્સ જેવા એડિટિવ્સ જેવા એડ કરવામાં આવે, કોઈ વાર પ્રિઝર્વેટિવ્સ પણ હોય। તો આ જે એક મિશ્રણ તૈયાર થાય, આ જે એક પ્રોડક્ટ તૈયાર થાય, એ પનીર જોડે એના કોઈ લેવા દેવા જ નથી અને એનાલોગ એને કહેવાય। અને આ જે એનાલોગ છે એ દેખાવામાં એકદમ પનીર જેવું હોય પણ એનો જે ગુણવત્તા છે એ રિયલ પનીર કરતા, અસલી પનીર કરતા ઘણી ઓછી હોય। ફોર એક્ઝામ્પલ, તમે રિયલ પનીર જો ખાતા હો એમાં 100 ગ્રામમાં 18 થી 20 ગ્રામ પ્રોટીન મળતું હોય। સ્પેશિયલી વેજીટેરિયન્સ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વેજીટેરિયન્સ માટે પનીર જ એકમાત્ર સ્ત્રોત છે પ્રોટીનના। એટલે 18 થી 20 ગ્રામ 100 ગ્રામમાં રિયલ પનીરમાં મળે છે, જ્યારે આ એનાલોગ પનીરમાં 5 ગ્રામ જ મળતું હોય છે। એટલે પ્રોટીનની માત્રા બહુ જ ઓછી છે, વત્તા જે ફેટની જે ગુણવત્તા છે, જે સેચ્યુરેટેડ ફેટ છે ડેરીમાં, પણ એ સારી નેચરલ સેચ્યુરેટેડ ફેટ કહેવાય, વેરાઝ
આ જે હાઇડ્રોજનેટેડ ઓઇલ, પામ ઓઇલ, વેજીટેબલ ઓઇલ, બીજા જે લો ક્વોલિટી ઓઇલ વાપરવામાં આવે એનાથી ટ્રાન્સફેટ એમાં આવી શકે પ્રોડક્ટમાં, એનાલોગ પનીરમાં. અને આ ટ્રાન્સફેટ ઓબેસિટી અને હાર્ટની બીમારીઓ, મોટાપા એના માટે કારણ હોઈ શકે છે. એટલે એનાલોગ પનીરની જે ગુણવત્તા છે એ બહુ જ ઓછી છે. ઇવન વિટામિન્સ ની વાત કરીએ, બી વિટામિન્સ, જ્યારે રિયલ પનીરમાં B1, B3, B6, B12 હોય છે અને આ એનાલોગ પનીરમાં એનું માત્રા બહુ ઓછી છે. કહેવાનો મતલબ એ છે કે ગુણવત્તા બહુ જ ઓછી છે, એટલે ભાવ પણ ઓછો છે. આજે તમે રિયલ પનીર લેવા જાઓ તો 400 રૂપિયા પર કિલો કે એનાથી વધારે, ઇનફેક્ટ 450-500 રૂપિયા પર કિલો મળતું હોય, વેરાઝ એનાલોગ પનીર છે એ 200 રૂપિયા કિલો મળતું હોય. એટલે નફાખોરો છે એ લોકો એનો ફાયદો લે છે. એ ઓછા ભાવની, ઓછી ગુણવત્તા વાળી વસ્તુ પીરસવામાં આવે છે અને ગ્રાહકો સાથે ચેડા થાય છે. તો એ એક બહુ જ મોટો મુદ્દો છે. અને જેમ તમે કીધું કે 27,000 જો એકલું ગુજરાતમાં હોય તો ઇન્ડિયામાં, અને સ્પેશિયલી ઇન્ડિયામાં એવા જ્યોગ્રાફિકલ લોકેશન જ્યાં દૂધની પ્રોડક્શન ઓછી છે, ઉત્પાદ ઓછું છે, ત્યાં તો શું થતું હશે? એટલે ઇટ્સ અ વેરી વેરી બિગ પ્રોબ્લેમ. અને એમાં ગ્રાહકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે, સ્પેશિયલી જ્યારે રેસ્ટોરન્ટમાં પીરસાતું હોય અથવા તો રોડ સાઈડ જે ફૂડ ઇટરીઝ છે ત્યાં, ગમે ત્યાં. કારણ કે આગળ હું વાત કરીશ કે જોગવાઈઓ કયા છે FSSAI માં અને એ કેવી રીતે એનું ઉલ્લંઘન થાય છે અને કેવી રીતે ગ્રાહકો છેતરાય છે. બિલકુલ ડોક્ટર અતુલ, શું કહેશો જે પ્રકારે આ એનાલોગ પનીર છે જે આપણે આરોગ્ય છીએ તેનાથી ખાસ કરીને મારે આપની પાસેથી એ જાણવું છે કે માનવીના સ્વાસ્થ્યને કયા કયા પ્રકારે આ નકલી પનીર ખાવાથી નુકસાન થાય છે અને કેટલું નુકસાન થાય છે? બિલકુલ, આમાં નકલી પનીરમાં જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એ પામ ઓઇલ હોય છે. અને પામ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટ, જેમ હમણાં મેડમે કહ્યું એ પ્રમાણે સેચ્યુરેટેડ ફેટ હોય છે અને એ હાઇડ્રોજનેટેડ ફેટમાંથી આવેલું હોય છે. એટલે એને કારણે જે આપણા હાર્ટની જે અસર છે એ અસર થઈ શકે છે એના પર. આપણી જે ધમનીઓ છે કે જે શિરાઓ છે એમાં આને કારણે પ્રોબ્લેમ થાય છે. એટલે આ લાંબે ગાળે ઇસ્યુ થાય છે. આ પનીર ખાવાથી તાત્કાલિક કોઈ ઇસ્યુ થતું નથી. અને બીજી વસ્તુ છે કે આ જે પદાર્થ છે એને પનીર તરીકે વેચવું એ જ ખોટું છે, કારણ કે એ પનીર નથી. પણ લોકો એને પનીર સમજે એવું આમ વેપારીઓ અને રેસ્ટોરન્ટ વાળા કે મતલબ બતાવે છે કે અમે પનીર આપીએ છીએ. હકીકતમાં એ પનીર છે જ નહીં, એ ખાદ્ય પદાર્થ છે. એને એ FSSAI માન્ય જ બી છે, પરંતુ એ વસ્તુ એ સ્પષ્ટ થવું જોઈએ કે આ પનીર નથી વાપરાતું. એટલે જ્યારે મારે તમારે કે કોઈને લેવું હોય બજારમાંથી, તો આપણે જો એનાલોગ પનીર લેવું હોય તો સસ્તું માર્કેટમાં મળતું હોય તો લઈ શકીએ આપણે, જ્યારે આપણી પોતાના રિસ્ક ઉપર કે આપણે લેવું છે. પણ ગ્રાહકને ચોઈસ છે, પણ ગ્રાહકની ચોઈસનો અહીં મોટો ઉલ્લંઘન થાય છે કે એના સાથે એ છેતરપિંડી થાય છે કે અમે પનીર આપી રહ્યા છીએ, જ્યારે પનીર આપાતું જ નથી. એટલે જ્યારે બી ખાદ્ય પદાર્થના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એમાં સ્પષ્ટ લખેલું હોય છે કે જે બી ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરવામાં આવ્યા હોય એ લેબલ પર દર્શાવવા જોઈએ. પણ જ્યારે લૂઝમાં વેચાય છે, ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટમાં પનીર જ્યારે સબ્જીમાં કે એમાં વપરાઈ જાય ત્યારે ગ્રાહકને તો ખ્યાલ આવી શકતો જ નથી. એવું કોઈ શક્યતા જ નથી કે ગ્રાહકને ખ્યાલ આવે કે કયું પનીર છે. પણ એટલા માટે જો એવી જોગવાઈ હોય કે એ ગ્રાહકને જાણ થાય કે અહીં પનીર પછી એનાલોગ પનીર વપરાય છે, એવું જો આપણે થઈ શકે તો જ ગ્રાહક થઈ શકે. બાકી સામાન્ય ગ્રાહક એમાં છેતરાવાની પૂરેપૂરી શક્યતા છે. અને આજ સુધી છેતરાતું આવ્યું છે, કારણ કે જે પનીર છે એ પનીર નથી, પણ એની વસ્તુ જે છે એનાલોગ પનીર નામથી એક પદાર્થ છે. અને જે પનીરના ગુણધર્મો પણ નથી એમાં પનીરના જે આપણે દૂધ પીવાથી કે એનો જે ફેટ છે, નેચરલ ફેટ છે, નેચરલ પ્રોટીન છે, કેસીન જે પ્રોટીન હોય છે એમાં, જે બહુ સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એ વસ્તુનો આમાં અભાવ હોય છે. એટલે આ જે પદાર્થ છે એને વેચવું એ ગુનો છે અને વેચવું એ ખોટું બી છે આ રીતે. બિલકુલ ડોક્ટર અનંદિતા, જો કોઈ સામાન્ય માણસ મારા જેવું કોઈ રેસ્ટોરન્ટમાં જાય અને તેને જાણવું હોય કે આ જે પનીર છે અસલી છે કે નકલી, તો તેના માટે કોઈ રસ્તો છે ખરા કે સામાન્ય રીતે કોઈ એવો ઉપાય કે તેનો રંગ કે તેનો સ્વાદ કે તેની સ્મેલ કોઈ પણ પ્રકારે પનીર જે હોય તેને જાણી શકાય, કે માત્ર આનો એક જ રસ્તો છે કે લેબમાં જ્યારે સર્ચ કરવામાં આવે તેના ઉપર તો જ જાણી શકાય કે આ પનીર અસલી છે કે નકલી? આખરે ઓળખવું કેવી રીતે કે આ અસલી પનીર છે કે એનાલોગ પનીર? રાઈટ.
હવે એના પહેલા હું એક વાત કહેવા માંગીશ કે FSSAI માં એવી જોગવાઈ આવ્યું છે 2025માં કે જ્યારે આ એનાલોગ પનીર પેક્ડ હાલતમાં વેચાતી હોય ત્યારે એના ઉપર એનું લેબલિંગ એનાલોગ પનીર તરીકે અને એનાલોગ પનીર ઇન ડેરી કોન્ટેક્સ્ટ એવી રીતે લખેલું હોવું જોઈએ અને એનું જે ઇન્ગ્રેડિયન્ટ છે એનું જે લિસ્ટ છે એમાં એની ઇન્ગ્રેડિયન્ટ્સની એમાં વેજીટેબલ ઓઇલ અથવા સ્ટાર્ચ તો એવું કંઈક વાંચી શકે કન્ઝ્યુમર્સ, એટલે જાણી શકે જ્યારે પેક્ડ વસ્તુ લેતા હોય. એટલે એવી જોગવાઈ છે. પણ FSSAI માં હજી એવી જોગવાઈ નથી કે રેસ્ટોરન્ટમાં જ્યારે ગ્રાહકો ખાવા જાય કે ફૂડ રોડ સાઈડ ફૂડ સ્ટોલ્સમાં જ્યારે જાય અથવા તો રેસ્ટોરન્ટમાં ત્યાં એવી જોગવાઈ હજી કાયદેસર મેન્ડેટરી નથી કે ત્યાં એ લોકો મેન્યુમાં જ એ લોકોનું લખવું જોઈએ કે આ જે પનીરની ડિશ બનેલી છે, આ જે પાલક પનીર હોય અથવા તો પનીર બટર મસાલા હોય એ પનીરમાંથી નહીં પરંતુ એનાલોગમાંથી બનેલું છે. એટલે જે જ્યાં તમે પ્રાઇસ લખો છો એની બાજુમાં ઇન્ગ્રેડિયન્ટમાં લખવું જોઈએ. એ એક મેન્ડેટરી કાયદો FSSAI લાગુ કરવું જોઈએ. ખાલી પેક પ્રોડક્ટમાં જ નહીં પરંતુ રેસ્ટોરન્ટમાં પીરસાતી અને રોડ સાઈડ સ્ટોલ્સમાં પીરસાતી પનીર પર ભી આવું કાયદો લાગુ થવું જોઈએ. એ એક ભૂલ છે અને ગેપ છે. હજી ચર્ચા વિચારણા થાય છે વર્ષથી, પણ હજી કાયદો આવ્યો નથી રેસ્ટોરન્ટ ઉપર. બીજી તમારી જો પ્રશ્ન છે કે જે ગ્રાહક છે એ જ્યારે પનીર બની ગયું હોય ને સબ્જીમાં વપરાઈ ગયું હોય તો એ બહુ મુશ્કેલ છે જાણવું. પણ જો તૈયાર પેક ઘરે લઈ આવ્યા હોય અને એ જો તપાસે તો એનાથી ઘરે બેઠા ગૃહિણી જાણી શકે કે એનાલોગ છે કે રિયલ છે. હવે એના 2-3 ટેસ્ટ છે, હું તમને જણાવું. ગ્રાહકની સજાગ રહેવું અને ગ્રાહકની જે અવેરનેસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો તો એક એનું ટેક્સચરમાં એની જે બનાવટ છે એમાં જુદું પડે. આપણા જે રિયલ પનીર હોય એ તમે આમ દબાવો તો એ તરત આમ ભાગી જાય અથવા તો એકદમ સોફ્ટ હોય. જ્યારે એનાલોગ પનીર હોય તો રબર જેવી આમ દબાવો એટલે આમ રબર જેવી ફિલિંગ આવે અને એ જલ્દી તૂટે નહીં. બીજો કે તમે એને હીટ ટેસ્ટ તમે જ્યારે ગરમ કરો તો જે રિયલ પનીર હોય એ બ્રાઉનિશ થઈ જાય, ભૂરા કલરની થઈ જાય અને એ ફર્મ રહે છે. જ્યારે એટલે એની જે બનાવટ બની રહે છે. જ્યારે એનાલોગ પનીરમાંથી તેલ છૂટી જાય છે જ્યારે તમે એને ગરમ કરતા હો. એવી જ રીતે લેબલ વાંચીને તમે જાણી શકો કે જો લેબલમાં વેજીટેબલ ઓઇલ કે સ્ટાર્ચ કે એવું કંઈક લખેલું હોય, ઇમલ્સિફાયર્સ, એડિટિવ્સ અને મિલ્ક સોલિડ્સ એવું કંઈક લખેલું હોય તો એ એનાલોગ હોય. અને જે રિયલ પનીરના જે પેકેટ હોય એના ઉપર ખાલી મિલ્ક અને કોઈ બી સિટ્રસ એસિડ કે લેમન કે એવું કંઈક લખે એટલે 2 જ વસ્તુ હોય. તો એ રીતે જાણી શકે. પછી સૌથી મોટી તો પ્રાઇસ. તમે જો બહુ જ સસ્તું તમને જણાય કે આ પનીર 200 રૂપિયા કિલો મને મળે છે તો 99.9% એ ખોટું એનાલોગ જ હોય. કારણ કે અસલી પનીર જે છે એ મોંઘું આવે છે અને આ પનીર તો આયોડિન ટેસ્ટ છે. બીજું કે સ્ટાર્ચ મેળવેલું હોય છે કે નહીં. એનાલોગમાં સ્ટાર્ચ હોય છે તો તમે થોડુંક પનીર આમ લઈને ઉકાળી અને ઠંડુ પડે એટલે 2 ટીપા ટિંક્ચર આયોડિન નાખો અને જો બ્લુ કલર થઈ જાય તો એના મતલબ છે કે એના સ્ટાર્ચ છે અને જો સ્ટાર્ચ હોય તો એ એનાલોગ પનીર છે. તો આવી રીતે બહુ જ સિમ્પલ ટેસ્ટ છે જો પેક્ડ પ્રોડક્ટ હોય અને ગૃહિણીઓ જાણી શકે. પણ એકવાર રેસ્ટોરન્ટમાં એમાં ગ્રેવી બની અને પીરસાઈ ગયા પછી કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહકોને બહુ જ ડિફિકલ્ટ ના ઓળખી ના શકે કે આ મને રિયલ પનીર પીરસવામાં આવ્યું છે કે એનાલોગ પનીર પીરસવામાં આવ્યું છે. તો એના જ ફાયદો લે છે આજે નફાખોરી માટે જે સર્વ કરતા હોય છે ફૂડ બિઝનેસ ઓપરેટર. તો એના જ ફાયદો લઈને કરે છે. બિલકુલ. અને ડોક્ટર અતુલ, હવે મારે થોડી કાયદા કાનૂન વિશેની વાત કરવી છે. ખાસ કરીને આપણા ભારતમાં જો વાત કરીએ તો આપણે બહારના દેશમાં જોઈએ તો સામાન્ય રીતે એવો નિયમ છે કે જે પ્રિઝર્વેટિવ્સ પણ જો કોઈ એમાં લગાવ્યા હોય તો તમે ચિત્ર પણ ન વાપરી શકો. કોઈ ફ્રૂટનું, ફળનું કે કોઈ જ્યુસ તમે જેનું પેકેટ લો તો એ પેકેટમાં
પ્યોર જ્યુસ હોય તો જ તમે તે લગાવી શકો. એટલા કડક નિયમ છે કે તમે સામાન્ય રીતે જો કોઈ પ્રિઝર્વેટિવ્સ કે અન્ય કોઈ કેમિકલ જો એ જ્યુસમાં નાખ્યું હોય તો તમે ફ્રેશ જ્યુસનો દાવો ન કરી શકો. ત્યારે ભારતમાં કયા પ્રકારે ખાસ કરીને ફૂડ પેકેટ્સ છે કે અન્ય કોઈ પણ પ્રકારની જે બહારની વસ્તુઓ વેચાય છે તેમાં કેટલી તટસ્થતા છે? કંપનીઝ જે છે માર્કેટિંગના નામે આપણને કયા પ્રકારે જે ફૂડ છે તે પીરસે છે ને કેટલું એમાં સાચું લખે છે કેટલું ખોટું લખે છે તેના વિશે જણાવો. પ્રશ્ન છે ગ્રાહક જ્યારે બી માર્કેટમાં ખરીદી કરવામાં આવે છે તો એનું પહેલું ફેસ ટુ ફેસ થાય છે એના લેબલ સાથેનું. એને જે સૌથી દેખાય છે પહેલા કે કારણ કે જ્યારે પેકેજ ફૂડ હોય ત્યારે એને અંદર શું છે તો પછીની વાત છે, પણ પહેલા એને લેબલ જોવાનું હોય છે. તો લેબલ ઉપર FSSAI નો માર્ક હોય છે, એના પર વેજીટેરિયન નોન વેજીટેરિયન સિમ્બોલ હોય. અને જે આપે કહ્યું કે એવા પણ ઘણા બધા પ્રોવિઝન FSSAI માં છે જ. ભારતમાં પણ એક કાયદો છે કે જો રિયલ ફ્રૂટ ના હોય એવા કોઈ પણ જે મિસલીડિંગ ચિત્ર, ફોટોગ્રાફ્સ કે એવું કોઈ પણ લખાણ એ ગ્રાહક છેતરાઈ શકે છે એવું લખી શકાતું નથી. અને એમાં જો ફ્રૂટ વાપરવામાં આવ્યું હોય તેના પર્સન્ટેજ બી લખેલા હોય છે, કેટલા પર્સન્ટેજ છે. પણ ગ્રાહક વસ્તુ એવું છે કે જયારે માર્કેટિંગની ગિમિક્સ એવું હોય છે કે લોકોના માઇન્ડમાં એ બેસી જાય છે કે આ જે વાપરવામાં આવ્યું છે એમાં માત્ર ફ્રૂટ જ છે, પણ ઘણી વખત ફ્રૂટનું પ્રમાણ બહુ ઓછું હોય. પણ એને ગ્રાહકને દર્શાવવામાં એવી રીતે આવ્યું હોય કે જાણે માત્ર ફ્રૂટમાંથી બનેલું છે. એટલે એ ગ્રાહકે પણ ચેતતા રહેવું પડશે. અને કાયદાના નિયમો તો છે જ. બીજું કાયદામાં એક સરસ જોગવાઈ એ છે કે કોઈ પણ જાતના મેડિકલ ક્લેમ ના કરી શકાય કે અમારું આ ફ્રૂટ ખાવાથી ફલાણો રોગ મટી શકશે કે તમને એમાં આ બેઠા મળે છે કે એની અંદરથી હાર્ટ માટે સારું છે, એવા કોઈ પણ દાવાઓ આમાં ફૂડ ઉપર કરી શકાતા નથી જે હેલ્થને રિલેટેડ છે. આમ છતાં બી ઘણી વખત આપણે એવું માર્કેટિંગમાં જોતા હોય છે કે આ ફલાણું ફ્રૂટ છે એનાથી આટલી હેલ્થમાં ફાયદો થશે, આ ફાયદો થશે, પણ એ કાયદેસર રીતે એ કરી શકાતું નથી. એટલે કાયદાઓ તો બિલકુલ છે અને ઘણી બધી જગ્યાએ આ બાબતમાં પગલાઓ પણ લેવાતા હોય છે. પણ હજુ બી એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ઉપરનો એક સ્પેશિયલ જે રેગ્યુલેશન છે એનું પૂરેપૂરું હજુ આના પર ગ્રાહક સુધી પહોંચવું જોઈએ, જેથી ગ્રાહકને પણ ખ્યાલ આવે કે જે બી વસ્તુ ખરીદી રહ્યા છે અને જે પેકેજ ઉપર લખ્યું છે એ બધું બરાબર છે કે નહીં. બીજું છે કે ગ્રાહકને એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે, તો જો ગ્રાહક વાંચતો થાય કે આમાં કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો કેટલી વસ્તુ એમને બી ખ્યાલ આવી શકે. એ સ્વાભાવિક છે કે આપણે ગ્રાહક પાસેથી બહુ વધારે અપેક્ષા રાખીએ છીએ, પણ એક સામાન્ય ગ્રાહકની સ્થિતિ છે કે એ લેબલ વાંચી અને લેવું અને બધું સમજવું એ થોડું મુશ્કેલ છે દરેક કન્ઝ્યુમર માટે. એટલા માટે કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન જે ગવર્મેન્ટ છે એ બધાની આ જવાબદારી છે કે આને યોગ્ય રીતે લેબલિંગ થાય. અને એના માટે જયારે મિસબ્રાન્ડિંગના કેસો બી થતા હોય છે કે જયારે જો લેબલ પર પ્રોપર ના હોય તો એવા કેસોમાં એને મિસબ્રાન્ડેડ ફૂડ કહેવામાં આવે. અને આના પર દંડની બી જોગવાઈ છે. આવા કોઈ માર્કેટિંગ કરતું હોય તો એમાં પ્રોપર બેચ નંબર ના લખ્યું હોય, એક્સપાયરી ડેટ ના લખી હોય, મેન્યુફેક્ચરિંગ ડેટ ના લખી હોય, એનું પૂરેપૂરું એડ્રેસ ના લખ્યું હોય, અને જો ઇમ્પોર્ટેડ ફૂડ હોય અને ભારતમાં વેચાતું હોય તો એના પર ઇમ્પોર્ટર કોણે ઇમ્પોર્ટ કર્યું એ પણ લખવું ફરજિયાત છે, જેને કારણે જવાબદારીઓ ફિક્સ કરી શકાય. એટલે કાયદામાં બહુ સારી જોગવાઈઓ છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એ બી જરૂરી છે. અને ગ્રાહક જેટલું જાગૃત થશે એ વસ્તુ ફરજિયાત છે કે ગ્રાહક જેટલું બી જાગૃત થશે એટલું ઇન્ડસ્ટ્રી ઉપર અને જે ખોટું કરનાર ઉપર રોક આવશે. બિલકુલ ડોક્ટર અનિંદિતા, જો તહેવારોને લઈને આપણે વાત કરીએ, આ તો મેં જેમ આગળ કહ્યું કે આ વખતે કોઈ તહેવાર નથી અને આંકડો સામે આવ્યો છે, પરંતુ સામાન્ય રીતે આ પ્રકારના જે વિષયો છે તહેવારોની આસપાસ ઉઠતા હોય છે. હમણાં ઉત્તરાયણ ગઈ, ઉત્તરાયણના 15 દિવસ બાદ જે રિપોર્ટ છે તે સામે આવ્યો કે જેટલું ઊંધિયું, તેલ અને જલેબીનો જે આરોગવામાં આવી હતી તેમાંથી કેટલા એવા મોટાભાગના નમૂના છે કે જે ફેલ ગયા હતા. એટલે સવાલ એ થાય ડોક્ટર અનિંદિતા કે જે હવે તો એ તહેવાર જતો રહ્યો, લોકોએ આરોગી પણ લીધું અને તેના 15 દિવસ બાદ જો નમૂના ફેલ ગયા હોય તે પ્રકારનો રિપોર્ટ આવે તો ક્યાંક આ જે જોગવાઈ છે કે તહેવારો દરમિયાન જે પ્રકારે નમૂના લેવામાં આવે છે તેમાં થોડુંક ઝડપી પ્રકારે કાર્યવાહી થાય તો લાગે છે કે ક્યાંક લોકોનું જે સ્વાસ્થ્ય સાથે તહેવાર દરમિયાન જે અખાદ્ય ખોરાક લોકો આરોગ્ય છે તેમાં ક્યાંક ઘટાડો આવી શકે છે. આ જે ક્રિયા છે તેને લઈને આપ શું કહેશો?
હજી કાયદાઓ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે, વધારે સેમ્પલ્સ લેવાની જરૂર છે, એની ટેસ્ટિંગ થવાની જરૂર છે અને ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરી અને એ જે આઉટલેટ છે, જે રેસ્ટોરન્ટ હોય અથવા તો જ્યાંથી પકડાયું હોય ત્યાં તરત સીલ કરી દેવામાં આવવું જોઈએ. એટલે પ્રિલિમિનરી ટેસ્ટ હોય, જે માનો કે જે ક્વોલિટેટિવ ટેસ્ટ જેને કહેવાય, જે ઓન ધ સ્પોટ થઈ શકે, એવા ટેસ્ટમાં જો ભેળસેળ પકડાય તો તરત જ એ સેમ્પલ ત્યાં જે આઉટલેટ એ સીલ કરવામાં આવે અને પછી તો ભલે 15 દિવસ પછી જે ક્વોન્ટિટેટિવ કે એમાં કેટલી માત્રામાં છે એ તો ભલે 15 દિવસ પછી આવે, પણ ત્યાં સુધી એટલીસ્ટ ગ્રાહકો આરોગ્ય નહીં આ અખાદ્ય કલર્સ વાળું કે અખાદ્ય ભેળસેળ વાળું ખાવાનું. એટલે એક તો આ છે. બીજું કે જ્યાં FSSAI ની જોગવાઈઓમાં ગેપ્સ છે, ફોર એક્ઝામ્પલ જેમ મેં એનાલોગ પનીરની વાત કરી, તો હજી એવી જોગવાઈ નથી કે રેસ્ટોરન્ટ વાળાને કાયદેસર મેન્યુમાં લખવા પડે અથવા તો ગ્રાહકને જાણ કરવા પડે કે તમને જે પીરસવામાં આવે છે એમાં એનાલોગ છે. એવી જો જોગવાઈ મેન્ડેટરી કરવામાં આવે તો કડક કરવામાં આવે રેસ્ટોરન્ટ માટે. પેક્ટ માટે જોગવાઈ છે કે તમે પેક જ્યારે વેચો છો ત્યારે બધી એનાલોગ ની વિશે લખવાનું, પણ જ્યારે રેસ્ટોરન્ટમાં પીરસાય ત્યાં પણ આવી જોગવાઈ થવી જોઈએ. બીજું કે એનાલોગ પનીર જે છે એ લૂઝ વેચાવું બંધ થવું જોઈએ. અત્યારે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે પેક કોઈ લેતું નથી, લૂઝ બી અવેલેબલ હોય છે, જે જથ્થામાં જે વેચાય છે એનાલોગ પનીર, ત્યાંથી લઈને રેસ્ટોરન્ટ વાળા વાપરે છે. તો ત્યાં કોઈ લેબલિંગ હોતું નથી, કઈ કાયદાઓ લાગુ પડતા નથી, ત્યાં કોઈક એની ચકાસણી થતી નથી, ટેસ્ટિંગ થતી નથી, સેમ્પલિંગ થતી નથી. એટલે એનાલોગ જેવા જે વસ્તુ છે એને લૂઝ વેચવાનું જ બંધ કરવું જોઈએ અને ખાલી માત્ર ને માત્ર પેક્ડ અને લેબલ્ડ જ વેચવું જોઈએ અને રેસ્ટોરન્ટ પર બી એવું હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે કાયદાઓ હજી બહુ સશક્ત બનવાની જરૂર છે. આ જે ગેપ્સ છે, આ જે લૂપહોલ્સ છે એ ના થવું જોઈએ. અને સૌથી મોટામાં મોટું છે કે ગ્રાહકોને જાગૃત થવાની બહુ જ જરૂરી છે. આજે તમે માનો રેસ્ટોરન્ટમાં જાઓ તો પૂછવું જરૂરી છે કે આ જે વાનગી પીરસવામાં આવી છે તો એમાં રિયલ પનીર છે કે એનાલોગ પનીર, તમે બતાવો મને. તમારું એવી પણ જોગવાઈ છે કે ગ્રાહક જઈને કિચનમાં, રેસ્ટોરન્ટની કિચનમાં જાતે જ જઈને જોઈ શકે કે એની હાઇજીન કેવી છે, સ્વચ્છતા કેવી છે, કઈ રીતનું રો મટીરિયલ વપરાય છે, એવી પણ જોગવાઈ છે. પણ ગ્રાહકોને ખબર નથી કે એનો હક શું છે, કાયદેસર એનો હક શું છે અને કેવી રીતે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. તો ગ્રાહક જાગૃતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેબલ વાંચવાની બહુ જરૂરી છે. તમે ક્યાંથી લો છો, કઈ જગ્યાથી પરચેસ કરો છો, શું ભાવે પરચેસ કરો છો, લેબલમાં શું લખેલું છે, એ બધી જાગૃતતા લાવી ગવર્મેન્ટ, રેગ્યુલેટરી ઓથોરિટીઝ, કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન્સ બધા હાથ ધરી અને આ જે ગ્રાહક જાગૃતિ, ગ્રાહક અવેર થાય અને જો ક્વોલિટી પ્રોડક્ટ ડિમાન્ડ કરે તો જ સામેવાળા આપણને ક્વોલિટી આપવા માટે તત્પર રહેશે. એટલે સૌથી પહેલા તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ બહુ જ કડક કરવાની જરૂર છે. મોર ઓફ સેમ્પલિંગ, ટેસ્ટિંગ અને એકલું નોટ ઓનલી ડ્યુરિંગ ફેસ્ટિવલ્સ પણ નોર્મલી પણ આવી રીતનું સેમ્પલિંગ થવું જોઈએ, ટેસ્ટિંગ થવું જોઈએ. અને ત્રીજો ગ્રાહક જાગૃતિ. આ ત્રણેય વસ્તુ જો થાય તો જ આ રીતનું ઘટનાઓ અટકાવી શકાય. બિલકુલ ડૉક્ટર અતુલ, એટલે જે પ્રકારે ડૉક્ટર આનંદિતાએ વાત કરી કે લોકો પાસે એવા કેટલા અધિકારો છે કે તે રસોડામાં જઈ અને ચેક કરી શકે છે કે કેટલું હાઇજીન મેન્ટેન થાય છે, અને આવા તો કેટલાય નિયમો છે, કેટલાય હક જે છે એ આપણા કોન્સ્ટિટ્યુશને લોકોને આપ્યા છે, પણ તેમના વિશે આપણને જાણ જ નથી. એટલે છેલ્લે ડૉક્ટર અતુલ સવાલ એ કરીશ કે લોકો તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણે કયા કયા પ્રકારની ખાસ કરીને જાગૃતતા દાખવવાની જરૂર છે, કયા કયા પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે, જેથી કરીને આ પ્રકારે કોઈ નકલી પનીર કે અખાદ્ય જથ્થો હોય તો તેનાથી આપણે જ આપણું સ્વાસ્થ્ય બચાવી શકીએ. બિલકુલ. ગ્રાહક સુરક્ષા કાયદાનો સૌથી મોટું એક વસ્તુ એ છે કે ગ્રાહકને માહિતીનો અધિકાર છે. ગ્રાહકને જે વસ્તુ ખરીદે છે એના વિશે પૂરેપૂરી માહિતી મેળવવાનો અધિકાર છે.
એ વસ્તુ કેવી રીતે બને છે, ક્યાં બને છે એ જોવાનો અધિકાર છે. એમાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાયા છે એ જાણવાનો અધિકાર છે. આજે હું કોઈ બી વસ્તુ ભલે ₹1 પરચેસ કરું કે ₹1000 પરચેસ કરું, પણ ગ્રાહક જયારે હોય છે ત્યારે ગ્રાહકને એ બધા અધિકારો મળેલા છે. કમનસીબ એ છે કે આપણા મોટા આટલા દેશમાં ગ્રાહકો બધા જ ગ્રાહક છે. આપણે જે કહે છે પીઓન થી પ્રેસિડેન્ટ સુધી બધા ગ્રાહક કહેવાય, તો બધા જ ગ્રાહક હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આ ગ્રાહકની જાગૃતિ છે ઓછી રહે છે. મીડિયા પોતાનું જેટલું સારું કામ કરી રહ્યા છે આ બાબતમાં જાગૃતિ આપવાનું, ગવર્મેન્ટ દ્વારા બી અવારનવાર જાહેરાતો આવતી હોય છે, ગ્રાહક સુરક્ષા મંડળો બી કામ કરતી હોય, પણ હજુ આને વધારે ઇન્ટેન્સિફાય કરવાની જરૂર છે. કારણ કે જ્યાં સુધી ગ્રાહક માંગશે નહીં અને જ્યાં સુધી ખોટી વસ્તુને નકારશે નહીં કે અમે નહીં લઈએ, તો પછી વેચાશે નહીં. પણ ત્યાં સુધી ગ્રાહકને ખબર જ નથી કે શું ખાઈ રહ્યું છે. ગ્રાહક કમ્પ્લેન બી કરવાની એને ખબર નથી કે ક્યાંક કમ્પ્લેન કરવાની છે. એટલે ગ્રાહકને પણ પોતાની જાગૃતિ બાબતમાં રહેવું છે. બીજી એક વસ્તુ છે કે એવું એક આપણા સમાજમાં આજકાલ એવું જોવા મળેલું છે કે આ બધી ચર્ચાઓ થતી હોય ત્યાં સુધી ચર્ચાઓ ઠીક છે, પણ પછી પાછું રૂટીનમાં જે ચાલતું હોય તે ચાલે. જેમ કે હમણાં પાણીપુરી માટે આખું ડ્રાઈવ કરવામાં આવ્યું, કેટલા બધા સેમ્પલ્સ લેવામાં આવ્યા, કેટલી બધી જગ્યાએથી એનો નાશ કરવામાં આવ્યો, એના પાણીપુરી પર બહુ સખત પગલા બી લેવામાં આવ્યા. આમ છતાં બી આટલી બધું જાણે છતાં બી જયારે બી તમે જુઓ તો પાણીપુરીની લારીઓ ઉપરની ભીડ ક્યારે કમ થતી નથી કે બીજા ખાદ્ય પદાર્થ રેસ્ટોરન્ટમાં બી ઓછું નથી થતું. એટલે ગ્રાહક જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આ પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટેશન થવું થોડું અઘરું પડશે. જી, આભાર ડોક્ટર અતુલ, ડોક્ટર અનિંદિતા, બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં જે પ્રકારે આજે ચર્ચા કરી છે, ખાસ કરીને નકલી પનીરથી સાવધાન થવાની આપણે સૌ કોઈએ જરૂર છે. આશા રાખીએ કે આપ પણ આપના સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખો અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો. હાલ મને આપશો રજા. નમસ્કાર.